તમે જ્યાં સુધીમાં આ વિડીયો જોશો ને કદાચ તો ત્યાં સુધીમાં બે મકાન સેલ પણ થઈ શકે છે, કારણ કે આજે એવા બે જ મકાન હાથમાં આવ્યા છે કે જે 67 વારની જગ્યા ઓફર કરે છે। 45,51,000 જ ભાવ છે। સાંભળજો, 45,51,000 ભાવ છે। ગેટ પેક સોસાયટી સાથે સેમી ફર્નિશ્ડ મકાન, જેમાં લાઇટિંગ, પીઓપી, કલર, આ રીતની અલગથી ડિઝાઇનર વોલ સાથેની બધી જ વસ્તુ એઝ ઇટ ઇઝ મળવા પાત્ર છે। તો જો કદાચ સેલ ન થાય અને તમે આ વિડીયો જોવો છો તો વહેલી તકે ઇન્ક્વાયરી કરજો, તમને આ મકાનની ડિટેલ્સ આપી દો। હવે જો મારી ઉપર દેખાય ને તો આ રીતનું સરસ મજાનું 2 માળનું એટલે કે G+1 નું એલિવેશન રહેવાનું છે, જેમાં પણ આ રીતનું લાઇટિંગનું વર્ક જોવા મળી જશે। આ આખી રહીને આપણી ગેટ પેક સોસાયટી છે, જ્યાં આરસીસી રોડ, કોમન પ્લોટ અને એસીના રોડથી માત્ર ને માત્ર 50 મીટરના અંતરમાં આવે છે। એડ્રેસની વાત આપણે લાસ્ટમાં કરશું। ખાલી 2 જ બંગલો અવેલેબલ છે। તમને વાત કરું ને તો મેઇન ડોરથી એન્ટર થશો એટલે આમ જોવો ને તો ગેટ પેક સોસાયટી હોવાથી આ શેરીનો ફ્રન્ટ પણ જાજો જોવા મળે છે, એટલે ગાડી કે એવું કંઈ હોય ને તો બારે પાર્કિંગ પણ આરામથી થઈ જશે। અંદર આવો તો સરસ મજાની ફળિયાની સ્પેસ જોવા મળે છે, જેમાં એકદમ સાઈડમાં આ રહેશે તમારો અંડર વોટર ટેન્ક, એની બાજુમાં તમને જોવા મળે છે તમારો પર્સનલ બોર, આ બાજુ નાનકડો વોશ એરિયા અને ડેવલપરે કંઈક આ રીતનું સુરેક ટાઈપનું બનાવવાનું ટ્રાય કરી, આમાં તમે બૂટ ચપ્પલ રાખી શકો છો। અહીંયા સુધી ટાઇલ્સનું વર્ક અને બારે જ એક કોમન ટોયલેટ જોવા મળી જશે। મેન ગેટ આ રીતનો લેમિનેટ સાથે જોવા મળશે, તમારો લોક અને આ વિન્ડોમાં પણ સેફટી ગ્રીલ એઝ ઇટ ઇઝ। અંદર આવતા રહ્યો એટલે આપણે આખા 3 BHK ના પ્લાનિંગની ચર્ચા કરીએ। આગળ પાછળ સેમ લુક સાથેનો આપણે આવી ગયા છીએ આ 3 BHK 67 વાર જગ્યામાં, જેમાં તમને આ સાઇઝનો હોલ જોવા મળશે, ટીવી યુનિટ માટેની ડેડિકેટેડ સ્પેસ, અને આ આગેથી જોઈને એટલે કે તમે તો બહુ આગા છો, વિડીયોમાં જોઈને તમારી સ્ક્રીન ઉપર લાગતું હોય છે કે વોલપેપર છે, પરંતુ આ પ્યોર પેન્ટ છે, મતલબ કે કલરજી કરીને અને એમાં સરસ મજાની ડિઝાઇન કરાવેલી છે, એટલે કે મેન્ટેનન્સ ફ્રી। વોલપેપર ફાટે, તૂટે કે સડી પણ જાય, આ સરસ મજાનો કલર વર્ષો વર્ષ સુધી તમારા ઘરને 4 નહીં પણ 6 ચાંદ લગાવશે। હવે પીઓપી લાઇટિંગમાં વાત કરીએ ને તો એમાં પણ જો બધી જ લાઇટોનો ઉપયોગ કરેલો છે। ઉપર આપણે જોઈને તો સૌથી પહેલા સેન્ટરમાં નોવાનું વર્ક કરેલું છે કલરથી, જે સુંદર લાગે છે, જેના સેન્ટરમાં તમારો ફેન આવશે અને ડાર્ક પ્લસ લાઇટ થીમ, આખી રોપ લાઇટમાં બ્લુ કલરનો શેડ, બંને બાજુ વોર્મ લાઇટ અને 4 થી પણ વધારે વ્હાઇટ લાઇટ જોવા મળશે, એ પણ એલઈડી। એટલે આમ જોવો ને એકદમ ફ્યુચરિસ્ટિક ને પ્રીમિયમ લુક આવશે તમારા લિવિંગ એરિયાનો। ત્યારબાદ જે પ્રમાણે 3 BHK નું પ્લાનિંગ હોય એ જ પ્રમાણે તમારો એલ શેપનો પ્લેટફોર્મ, બ્લેક ગ્રેનાઇટ માર્બલ સાથે સેન્ડવિચ, અને આપણે સેન્ડવિચ કહીએ, સેન્ડવિચ રીતે, અને આ બાજુ ટાઇલ્સનું વર્ક, ચીમનીનો પોઈન્ટ, આરોનો પોઈન્ટ, અહીંયા 2 ટેપના પોઈન્ટ મળી જશે। સામેની બાજુ નાનકડું સ્ટોરેજ, એક ફ્રીજ રાખવા માટેની જગ્યા અને બ્લેક ગ્રેનાઇટ એટલે કે બ્લેક અને વ્હાઇટના કોમ્બિનેશન વાળી તમારી સ્ટેરકેસ, સ્ટેનલેસ સ્ટીલ અને સ્ટેરકેસમાં પણ એક પ્રોફાઇલ લાઇટ। હવે આગળ જઈએ તો પહેલો બેડરૂમ, જેમાં પણ એક વોલ ડેકોરેટિવ, જ્યાં તમારો બેડ રહેશે। હજી એકવાર અને લાસ્ટ વાર કહું છું કે આ કોઈ વોલપેપર નથી, જ્યાં પણ આ ડિઝાઇન જોવા મળશે આ પ્યોર પેઇન્ટમાં ડિઝાઇન કરેલી જોવા મળશે। બધા જ ડોર તમને ઘરના ઇન્ટિરિયર પ્રમાણે મેચ થાય એ રીતના લેમિનેટ જોવા મળશે। પાછળ વોર્ડરોબ માટેના માર્બલ એઝ ઇટ ઇઝ આપેલા છે। આ બાજુ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, જેમાં આ રીતના ફિટિંગ જોવા મળી હશે, ટોપ સુધીની ટાઇલ્સ જોવા મળી હશે અને સીલિંગમાં એક એલઈડી લાઇટ જોવા મળી હશે। આ બાજુ 3 ટેક વિન્ડો સાથે નાનકડો પણ વોશ એરિયા, એ પણ સેફટી ગ્રીલ સાથે। બધા ડોરમાં લેમિનેટ તો છે, મેઇન ડોરમાં મેઇન લોક ને બાકી બધામાં યુરોપાના। વચ્ચેની સાઈડ આટલો તમારો પેસેજ એરિયા, પણ એ પણ જોવાની વાત છે કે ઉપર તમને પેસેજમાં પણ પીઓપી અને લાઇટનું વર્ક જોવા મળે છે। અંદર આવો ને એટલે પાછળનો બેડરૂમ, ચિલ્ડ્રન બેડરૂમ, ડેકોરેટિવ વોલ સાથેની 3 ટેક વિન્ડો, મચ્છરજારી સાથે, એ પણ સ્ટીલની। આ બાજુ વોર્ડરોબ માટેની સ્પેસ, પ્રોપર ડ્રેસિંગના અને બધાયના પથ્થરની વ્યવસ્થા આપેલી છે, અને આ બાજુ રહેશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ, થોડીક ડાર્ક થીમમાં। રૂમની સાઇઝ પણ આમ જોવો ને
તો ચિલ્ડ્રન બેડરૂમ તરીકે પ્રોપર છે, બેડ આરામથી રહી જશે. સામેની બાજુમાં ત્રીજો અને માસ્ટર બેડરૂમ તમને એઝ ઇટ ઇઝ જોવા મળે છે. હવે આ બેડરૂમની ખાસ વાત એ છે, વિચારી લો. ઓકે, સામેની બાજુ તમને આખી વોલ જોવા મળશે, પણ અહીંયા બેડ પ્લેસ નથી કરવાનો. બેડ પ્લેસ આ બાજુ થશે એટલે સામે તમને એક વ્યૂ પણ સારો મળશે. આ બાજુ વોર્ડરોબ માટેની સ્પેસ, આ બાજુ અટેચ ટોયલેટ બાથરૂમ અને માસ્ટર બેડરૂમ છે એટલે આ સાઇઝની સ્ટેન્ડિંગ નહીં પણ સિટિંગ બાલ્કની. તો જો વાત આખી એવી છે, આ છે 67 વારના 2 3 BHK સેમી ફર્નિશ્ડ બંગલો જે ગેટપેક સોસાયટીમાં સારી લોકેશનમાં અને સારી પ્રાઇસ સાથે ઓફરમાં જોવા મળે છે. 45,51,000 આસ્કિંગ પ્રાઇસ છે, પરંતુ ઓન સાઇટ સ્લાઇટલી નેગોશિએટ પણ થઈ જશે. તો તમને પણ જો મેં જે બધી વસ્તુ બતાવી એ ગમી હોય, આ મકાનનો પ્લાન ગમ્યો હોય અને લોકેશન જાણવું હોય તો ડિસ્ક્રિપ્શન એકવાર ચેક કરી લેજો, પછી સીધી વિઝિટ કરજો. ટોટલ 2 યુનિટ અવેલેબલ, 67 વાર, 45,51 ભાવ, લોકેશન નીચે છે. વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ. તમારા માટે શું નવું કરવું એના માટે એક કમેન્ટ. આપણે મળશું આપણા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ દોસ્તો.